ઉંબરવાડ અંડરબ્રિજમાં થોડા ટાઈમ પહેલાં નિરીક્ષણ થઈ ગયેલું હતું, પણ અત્યારે તમે જોઈ શકો છો અંડરબ્રિજમાં ઘણા ટાઈમથી પ્રશ્ન છે. અગાઉ પણ આની વાત થઈ ગયેલી છે, પણ અત્યારે આ પ્રશ્નને કેમ હલ થતો નથી. મને એવું લાગી રહ્યું છે કે જ્યારે આ હેઠું આવશે, કોઈ માણસનું મૃત્યુ થશે, ત્યારે પછી આ પબ્લિકનું નિરાકરણ આવશે. એવા પ્રશ્નોના ઘણા ટાઈમથી આ પડ્યો છે, છતાં મ્યુનિસિપાલિટીને ધ્યાનમાં નથી આવતું. હવે મરવાની રાહ જોવે છે કે આ પડી જાય પછીની રાહ જોવે છે, એ સમજાતું નથી. જ્યારે પણ આ અંડરબ્રિજ બનાવવામાં આવ્યો હોય છે ત્યારે એની અમુક શરતો હોય છે કે આટલા ટાઈમ સુધી અંડરબ્રિજને ટકાવવા માટેની કોઈ એન્જિનિયરે ખાતરી આપેલી છે. પણ મને એવું લાગી રહ્યું છે ઘણા ટાઈમથી આજે આ અંડરબ્રિજ બની ગયો છતાં કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી. તમે જોઈ શકો છો કેટલા ખાડા છે. અહીંયા આ ખાડો છે એના લગભગ અંદાજિત હું એમ માનું છું ને 5 વર્ષથી એકને એક ખાડો છે, નથી કોઈને ધ્યાનમાં આવતું. જોવો એ ગાડી આવે છે, ભાઈ ફસાઈ જાય છે, માણમાન રીતે કાઢે છે, પણ ડ્રેનેજ સાફ કરવા માટે ઉપર એક ઓફિસ પણ આપેલી છે, પણ આમાં પણ કોઈ ધ્યાન આપતું નથી. જો કેટલી ગંદકી છે. જો મ્યુનિસિપાલિટીની ગાડી પણ હેરાન થાય છે, જનતાના ટેક્સના પૈસા આમનો વપરાય છે. બીજા કોઈ વ્યક્તિ મરી જાય ત્યારે આ લોકોને ધ્યાનમાં આવશે એવું અમને લાગી રહ્યું છે.